તારે ગમે આવવું લઈ પૂજાના ફૂલ, સવાર સાંજે ચરણે તારે ભેટ ધરું અણમોલ. મંદિર તારે ગમે આવવું લઈ પૂજાના ફૂલ, સવાર સાંજે ચરણે તારે ભેટ ધરું અણમોલ. વહાલા ભક્તજનો, ભગવાનનું એક તંત્રથી પૂજન થયું. આ રાજોપચાર વિધિના મુખ્ય ભાગરૂપે હવે દરેક દિવ્ય સામગ્રીઓ વેદોના ગાન સાથે ભગવાનને અર્પણ કરવામાં આવશે. આ રાજોપચાર વિધિ સર્વ મનોરથોને પૂર્ણ કરનારી છે. ચક્રવર્તી સમ્રાટ એના રાજમહેલમાં દિવ્ય સભામાં વિરાજમાન હોય અને જે રીતે એમની પાસે બધા સ્તુતિગાનો કરતા હોય અને ઉપહાર કહેતા ભેટ અર્પણ કરતા હોય, એ જ રીતે અનંત કોટી ભુવનના સ્વામી અક્ષરધામમાં દિવ્ય મંડપમાં વિરાજમાન છે અને 4 વેદ, શાસ્ત્રો, પુરાણો, સંગીતકારો પોતપોતાને જે કંઈ ભગવાનની કૃપાથી મળેલું છે એ દ્વારા મહારાજનું આરાધન કરતા હોય એ ભાવનાથી અહીંયા પ્રથમ વેદગાન થશે. પ્રથમ ઋગ્વેદના મંત્રના ગાન દ્વારા જેના શ્વાસ માત્રથી ભક્તો, જેના શ્વાસ માત્રથી વેદ પ્રગટા અને જેમના સંકલ્પમાંથી અનંત બ્રહ્માંડો પ્રગટા. જસ્ટ સંકલ્પ કર્યો અને તમે બિગ બેંગ કહો કે જે કહો તે સંકલ્પથી અનંત બ્રહ્માંડોનું સર્જન થયું. શ્વાસ લીધો અને છોડ્યો, ત્યાં વેદ પ્રગટ થયા કે જે વેદની અંદર આજ સુધી હજી આચાર્યો એ વેદનો પાર નથી પામી શકા એવું એક દુર્લભ વેદ વિજ્ઞાન બહુ ઇઝીલી સરળતાથી શ્વાસમાંથી પ્રગટ્યું. પણ એ વેદો મોટે ભાગે પરોક્ષ ભાવે ભગવાનની આરાધના કરે છે. આ રાજોપચાર દ્વારા હવે એ વેદોને પ્રગટ ભગવાનની પૂજાનો અવસર મળ્યો હોય એમ વેદોથી ભગવાનની આરાધના થઈ રહી છે. પ્રથમ ઋગ્વેદના જાણનારા આચાર્યો ઋગ્વેદની ઋચાઓનું ગાન કરી મહારાજનું આરાધન કરશે. ઓમ વાંગ મે મનસી પ્રતિષ્ઠિતા મનો મે વાચિ પ્રતિષ્ઠિતમ આવિરાવિર્મ એધિ વેદસ્ય મઆણીસ્થઃ. વહાલા ભક્તજનો, આ મંત્રોનું ગાન આપણા અંતરમાં કોઈ દિવ્ય સ્પંદનો જગાડે છે. અર્થ સમજાય કે ન સમજાય હું સમજી શકું છું, પણ ખબર નહીં પુરાણી સ્વામી અમને તો જણજણાટી પેદા થાય, તમને થતી હશે. આ મંત્ર બોલાયો ને એને આજની ભાષામાં કહું તો એવી સ્થિતિએ વેદ વર્ણન કરી રહ્યા છે. અનંત નક્ષત્રોએ સહિત બ્રહ્માંડ નહોતું, અનંત બ્રહ્માંડો નહોતા અને ગાઢ અંધકાર હતો, બ્લેક મેટર, અને એક વ્હાઇટ મેટર હતી. વ્હાઇટ મેટર વિશે તો હજી વૈજ્ઞાનિકો વાતય નથી કરતા. એ વ્હાઇટ મેટર તમારી શબ્દની મર્યાદા છે, એ ડિવાઇન લાઇટ ઓફ ગોડ છે. મહાન સર્વવ્યાપી એક તેજ હતું અને ગાઢ તમસ્વરૂપ પ્રકૃતિ હતી. પ્રકૃતિના ઉદરની અંદર હે પ્રભુ બધું પોઢ્યું છે, ત્યારે કૃપા કરી અને હવે આ સર્જન કરો એવું વેદો ભગવાનનું સ્તવન કરી રહ્યા છે. હવે યજુર્વેદનું ગાન થશે. પ્રથમ શુક્લ યજુર્વેદનું ગાન
ઋષિકુમારો આપણા આચાર્ય શ્રી લક્ષ્મીનારાયણજી કરશે. સાંભળીએ. આરાદ્વૈદિક પૂજિત ક્રતુમુખે વેદૈક સારોદય પ્રત્યક્ષાશ્રિત ચિંતિત પ્રકટિત સ્વાનંદ મૂર્તે સદા સારમ સારમુપાંશુ શબ્દ સહિતમ શશ્વત પ્રતોષાવહમ સાનંદમ મનસાવધારય મુદા યજુર્વેદમ સુરાધીશ્વર દેવદેવોત્તમા દેવતા સાર્વભૌમા અખિલાંડ કોટિ બ્રહ્માંડ નાયક વેદ વેદાંત વેદ્યા પુરાણ પુરુષોત્તમા શ્રી સ્વામિનારાયણ પ્રભો શુક્લયજુર્વેદ પ્રિય શુક્લયજુર્વેદ સેવામ અવધારય. અથર્વવેદના મંત્રોમાં સાર રૂપે બે ભાગ કરી શકાય. એક મંત્ર વિદ્યા, બીજી યંત્ર વિદ્યા. મંત્ર વિદ્યાની અંદર ધ્વનિ એટલે અવાજ, અવાજની અસર હોય છે ધ્વનિની, જે તમે સંગીતમાં બીજે ત્રીજે અનુભવી શકો છો. એટલે ધ્વનિ સાથે દેવતાઓની ઐશ્વર્ય શક્તિ અને જપ કરનારના મનની એકાગ્ર શક્તિ, આ ત્રણ શક્તિઓ મંત્રની અંદર આવે. ધ્વનિ, મનની એકાગ્રતા અને દેવતાઓનું ઐશ્વર્ય. મંત્રવેત્તારો આજે એટલે મંત્રને જાણનારાઓ આજે બહુ ઓછા થયા. યંત્રમાં ફિઝિકલ ભૌતિક સાધનોનો ઉપયોગ આવે, તો અથર્વવેદ યંત્રશાસ્ત્ર અને મંત્રશાસ્ત્ર એ બંનેના મૂળ સમાન છે. વેદો થોડા ગહન છે ભગવાનની વાણી હોવાથી. મુહ્યંતિ સુરયઃ, ત્રિકાલદર્શી મહાત્માઓને પણ મંત્રનું યથાર્થ દર્શન જવલ્લે જ થતું હોય ત્યારે આમ જનતા, સામાન્ય જનતા ઉપર કૃપા કરી ભગવાન વેદવ્યાસે શાસ્ત્રોની રચનાની પરંપરા શરૂ કરી કે જે લોકો સમજી શકે, લોકો એનું અનુસરણ કરી શકે. તો અત્યારે પુરુષોત્તમ નારાયણના દરબારમાં શાસ્ત્રના મરબગનો શાસ્ત્ર સેવાને અર્પણ કરશે. શાસ્ત્રોમાં કઠિનમાં કઠિન હોય તો ન્યાયશાસ્ત્ર છે, એટલે તર્કશાસ્ત્ર છે. અને તર્કશાસ્ત્ર એક જ વસ્તુને એટલે ઊંડે સુધી લઈ જાય. મારો ગાય કોને કહેવાય? તો કે શિંગડાવાળી ગાય. તો કે શિંગડા ભેંસ નહીં હોય. તો કે લાલ કલરની ગાય, તો કે ઘોડાઈ હોય. એક ખરીવાળી ગાય તો હોય જ નહીં. તો ગાય શબ્દનો ઉપયોગ કરીએ છીએ, પણ ગાય કહેવાય કોને એ ભાગ્યે જ ખબર હોય. તો એક દાખલો દઉં છું, પછી લક્ષણ નીચે એનો લક્ષણનો વિચાર થયો કે જેના ગળામાં ગોદડી લટકતી હોય એ ગાય, એ ક્યાંય ન હોય. પછી પુમલિંગ હોય તો બળદ કહેવાય, સ્ત્રીલિંગ હોય તો ગાય કહેવાય. એટલે એક જ વસ્તુને તર્કોથી એટલી સજાવે કે તમે મૂળ વાત સુધી પહોંચી શકો. તો ખેર ન્યાયશાસ્ત્રમાં આપણા વિદ્યાર્થીઓ સારી રીતે પ્રવીણ થયેલા છે. કૃષ્ણાખ્યમ પરમ મહઃ ધ્યાત્વા ગોવર્ધન સુતિસ્તનુતે ન્યાયબોધિનીમ ચિકીર્ષિતસ્ય ગ્રંથસ્ય નિર્વિઘ્ન પરિસમાપ્ત્યર્થમ ઇષ્ટદેવતા નમસ્કારાત્મકમ મંગલમ શિષ્ય શિક્ષાર્થમ ગ્રંથાદૌ નિબધ્નાતિ નિધાયેતિ નિધાયરદિ વિશ્વે સંવિધાય ગુરુવંદનમ બાલાનામ સુખબોધાય ક્રિયતે તર્કસંગ્રહઃ અથ પદાર્થાન વિભજતે દ્રવ્યેતિ દ્રવ્યગુણકર્મ સામાન્ય વિભાગ વિશાસ અભાવ સપ્ત પદાર્થાઃ તત્ર સપ્તગ્રહણમ
तप्त सप्तग्रहणं पदार्थत्वं द्रव्यादि सप्तान्यतमत्वं व्याप्यमिति व्याप्तिलाभाय ननु शक्तिपदार्थस्य अष्टमस्य सत्त्वात् कथं सप्तैवेति तथा हि वह्नि संयुक्तेन्दनादौ सत्यपि मणिसंयोगे दाहो न जायते तच्छून्येन तु जायेत अतो मणिसमुदाने शक्ति नश्यति मण्यभावदशायां दाहानुकूला शक्तिरुत्पद्यते इति कल्प्यते तस्मात् शक्तिरिति रतिरिक्तपदार्थः इति चेत् न मणेः प्रतिबन्धकत्वेन मण्यभावस्य कारणत्वेनैव निर्वाहे मणिसमोदान अनन्तशक्ति तद्ध्वंस तत्प्राग्भावकल्पनायाम् अज्ञेयत्वात् तस्मात् सप्तैव पदार्थ इति सिद्धम्। ॐ सुगन्धेनि सुपुष्पाणि माल्यानि विविधानि च सम्पादितानि रम्याणि पुष्पाणि प्रतिगृह्यताम् सेवन्तिका बकुलचम्पलपाटलाब्जे पुन्नागजातिकरवीररसालपुष्पैः बिल्वप्रवालतुलसीदलमालिकाभिः त्वां पूजयामि जगदीश्वर मे प्रसीद। श्री स्वामिनारायण प्रभो शाकम्भराय नमः। शाकमालां समर्पयामि शाकमालां समर्पयामि ततो छत्रेण प्रारभ्यते। फलाष्टकमादाय ॐ अम्भस्य पारे भुवनस्य मध्ये नाकस्य पृष्ठे महतो महीयान् शुक्रेण ॐ इदं फलं मया देव स्थापितं पुरतस्तव तेन मे सफलावाप्तिर्भवेत् जन्मनि जन्मनि। ॐ या फलिनीर्या फला पुष्पायाश्च पुष्पिणीः यं परिषेचयामि। ॐ गन्धद्वारां दुराधर्षां नित्यपुष्टां करीषिणीं ईश्वरीगुं सर्वभूतानां तामिहोपह्वये श्रियम्। चन्दनाकरुकस्तूरैरोचनं कुङ्कुमान्वितं श्रीगन्धं चारुकर्पूर लेपनं प्रतिगृह्यतां सेचनं प्रतिगृह्यतां ततो दर्पणसेवाम् अवधारय ग्रन्थसमर्पणम्। देखन दे घनश्याम रे माही मोहे देखन दे घनश्याम रे माही मोहे देखन दे घनश्याम रे निरखी निरखी छवि उर में उतारूं निरखी निरखी छवि उर में उतारूं वारूं कोटिक काम रे माही मुहे देखन दे घनश्याम रे माही मुहे देखन दे घनश्याम रे। बिन देखे बाबरी सी डोलू
दे घनश्याम बिन देखे बाबरी सी डोलू कलन परत आटो जामरी माई मोह देखन देगन श्यामरी माई मोह देखन देगन श्यामरी। जब देखूं यह रूप की राशि रूप की राशि जब देखूं यह रूप की राशि रूप की राशि जब देखूं यह रूप की राशि तब उर होत आराम रे माई मोहे देखन देगन श्यामरी माई मोहे देखन देगन श्यामरी माई मोहे देखन देगन श्यामरी। जरे घनश्याम बूंद
आज जरे घनश्याम आज जरे घनश्याम बूंद थई आज जरे जरमर जरमर सूर वहावी जरमर जरमर सूर वहावी आज जरे घनश्याम बूंद थई आज जरे घनश्याम आज जरे घनश्याम बूंद थई आज जरे पुलक तन पूरा छलके पुलक पुलक तन पूरा छलके मधुर मुरलिया सूर रे लावी मधुर मुरलिया सूर रे लावी आज जरे घनश्याम आज जरे घनश्याम आज जरे घनश्याम आज जरे घनश्याम बूंद थई आज जरे घनश्याम आज जरे घनश्याम बूंद थई आज जरे पपैया पियू पियू बोले पूजन पपैया पियू पियू बोले पूजन चातक चाँच पसारे गगन चातक चाँच पसारे गगन मयूरा नाचे पंख सजावी मयूरा नाचे पंख सजावी सानी पानी पमरे मरे सनी सा मरे पापा मनी नि पसा पानी रे रे सा जेमा पानी सा जेमा पानी सा जेमा पानी आज जरे घनश्याम आज जरे घनश्याम आज जरे घनश्याम आज जरे घनश्याम बूंद थई आज जरे घनश्याम आज जरे घनश्याम बूंद थई आज जरे झरमर झरमर सूर बहावी झरमर झरमर सूर बहावी आज जरे घनश्याम बूंद थई आज जरे घनश्याम आज जरे घनश्याम बूंद थई आज जरे આજે પવિત્ર ઉત્તરાયણનો પર્વ છે અને યોગાનો યોગ આજે હરિજયંતી આપણા આરાધ્ય દેવ જેમની નિત્ય મહાપૂજા દ્વારા
પૂજન થાય છે, અભિષેક થાય છે, એવા નીલકંઠ વર્ણીનો આપણે અભિષેક કર્યો અને ભગવાન સર્વેશ્વર સર્વોપરી ભગવાન ઘનશ્યામ મહારાજનો રાજોપચારનો વિધિ એના દર્શન થયા. પૂજ્ય સ્વામી દરેક બાબતમાં આપણને સમજાવતા હતા. વેદો, શાસ્ત્રો, પુરાણો ભગવાનને અર્પણ થયા. હજી અનેક વાજિંત્રો, નૃત્યો અને વિવિધ સામગ્રીઓ, છત્ર ચામર, પુષ્પહાર, ઘરેણાં વગેરે વસ્ત્રો સહિત ભગવાનને અર્પણ થયા છે. પણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે આ ગુરુકુળ શાના માટે છે. એ વખતે કોઈ હરિભક્તે કીધું કે સ્વામી તમારે માળા કરવાની, આ પારકા છોકરાની પંચાયત લઈને ક્યાં બેઠા? સ્વામી કે તું માળા ફેરવશો? તો કે હા. કેની? તો કે લાકડાની. ભલે તુલસી હોય, ચંદન હોય કે સામાન્ય, પણ માળા તો લાકડાની. સ્વામી કે હું તો ચૈતન્ય મણકાની માળા અહીં ફેરવું છું. તારા મણકાના માળા કોઈ રામનું નામ લે છે? આ તો રામનું નામે લે છે ને રામનું કામે કરે છે. આજે યોગાનું યોગ અહીંયા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે રાજકોટ, જુનાગઢ વગેરેમાં SSC સુધી અભ્યાસ હતો. પછી વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસમાં જતા અને કોલેજના વાતાવરણથી વિદ્યાર્થીઓમાં બહુ વિપરીત અસર થતી. સ્વામી કે તમારું કાર્ય કંઈક અધૂરું છે. અને અહીંયા આ અમદાવાદ મેમનગર ગુરુકુળની સ્થાપના ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે 1975-76માં કરી. અનેક મુમુક્ષુઓ અહીંયા વિદ્યાભ્યાસને બહાને અહીંયા આવતા કારવતા હોય છે. સંતોના યોગથી એને પરમ વૈરાગ્ય થતો હોય. તમને જણાવતા આનંદ થાય કે અહીંયા કેટલા જે મોટાભાગના સંતો છે ને એ લગભગ ગુરુકુળના વિદ્યાર્થીઓ, હું હોઉં કે માધવપ્રિય સ્વામી હોય કે બધા સંતો ગુરુકુળમાં વિદ્યાભ્યાસ કરતાં કરતાં જ આ સંસ્થામાં ગુરુદેવના કાર્યમાં સમર્પિત થયા છે. એટલે મને લાગે છે કે આજે ઘણું ભગવાનને અર્પણ થયું. પણ હમણાં લક્ષ્મીનારાયણજી બોલ્યા, આજે ઘનશ્યામ મહારાજના ચરણોમાં અને આ સદગુરુના ખોળામાં એક ચૈતન્ય પુષ્પ આજે અર્પણ થઈ રહ્યું છે. છેલ્લા 1 વર્ષથી એમની માનસિક રીતે, કૌટુંબિક રીતે લડાઈ ચાલતી હતી. આજે એ આત્મા એના ઉપર વિજય કરી અને ભગવાનને ચરણે આવે છે. ગુરુકુળના ઇતિહાસની એક ઐતિહાસિક ઘટના છે. ભાઈ શ્રી ઘનશ્યામ વાડદોરિયા, નાગેરનું ઇટવાયા ગામ, અહીંયા 11મા ધોરણથી અભ્યાસ કરે, અત્યારે TYમાં અભ્યાસ કરે છે. અને સંતોના યોગથી પરમ વૈરાગ્યને પામી અને એનો નાનો ભાઈ કુણાલ, હમણાં પૂજ્ય માધવપ્રિય સ્વામી કહેતા હતા નૃત્યો આ છોકરાઓ શીખવાડે છે. તો એનો નાનો ભાઈ, એના પિતાશ્રી તો હાજર નથી, પણ કુણાલ ભાઈ શ્રી ઘનશ્યામ ભગતને લઈ અહીંયા ઘનશ્યામ મહારાજને અર્પિત કરશે અને સદગુરુ એમને કંઠી બાંધી અને ભગવાનને ખોળે લેશે. આવો બંને. न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशुः परेण नाकं निहितं गुहायां बिभ्राजते तद्यतयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थाः सन्न्यासयोगात् यतयः शुद्धसत्त्वाः ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे दह्रं विपापं परमेष्मभूतं यत्पुण्डरीकं पुरमध्यसग्गुस्थं तत्रापि दह्रं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यम्
यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः। जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुरामी जय देव जय देव। योपमायतनं वेद आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनम् आयतनवान् भवति यश्चन्द्रमस आयतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमस आयतनम् आयतनवान् भवति य एवं वेद योपमायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति यो नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणामायतनम् आयतनवान् भवति य एवं वेद योपमायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति यः संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योपमायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति यः पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योऽप्सुनावं प्रतिष्ठितां वेद प्रत्येव तिष्ठति राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः। वेदोक्तमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। પૂજની સંતો, ભાઈઓ અને બહેનો, આગળ પૂજા ચાલતી ત્યારે બેઠો હતો એટલે ઘણી વખત વિચાર થાય કે ભગવાનને આ બધી જરૂર ખરી. આપણે સરસ હાર પહેરાવ્યા, લાડુ હતા અને સાથે અત્તરની બોટલ હતી. અત્યારના વર્તમાન પ્રમાણે આપણે ક્વેશ્ચન થાય કે આ બધી ભગવાનને શેની જરૂર? પણ એની આપણે થોડીક વિચાર શક્તિ ચેન્જ કરીને આપણે વિચાર કરીએ કે જે કંઈ ભગવાને આપણને આપેલું છે એને પ્રેમથી, પછી ચોખાનો દાણો હોય કે ફૂલની પાંખડી હોય કે પછી ફૂલનો હાર હોય, જે કાંઈ વસ્તુ હોય, આપણા ભાવરૂપે પ્રગટ કરીને આપણે એમને આપીએ છીએ. એવી રીતે આપણે જ્યારે ઉદાહરણ લઈએ તો આપણને મેન્ટલી થોડું સેટિસ્ફેક્શન થાય કે વોટ એવર ગોડ હેઝ ગિવન ટુ અસ is not because we are smart, is not because we work that hard, પણ એમના આશીર્વાદને લીધે આપણે આજે સક્સેસ થયા, એમને આપણે થોડુંક આ રીતે આપણે પાછું આપી શકીએ. ઘણી વખત વિદ્યાર્થીઓને જોઈને એમ થાય કે આપણે થોડું કહી, ને મને મારા સ્કૂલના દિવસો પણ યાદ આવે કે બસ રાત દિવસ વાંચવાનું, આ ચોપડી પૂરી થઈ, બીજું ચેપ્ટર પૂરું થયું, આટલું યાદ રહ્યું, આટલું ન યાદ રહ્યું, મેથેમેટિક્સમાં 100માંથી 100 જ આવવા જોઈએ,
ફાઇનલ એક્ઝામમાં આપણો A+ આવવો જોઈએ કે 100% આવવા જોઈએ કે ફર્સ્ટ ક્લાસ આવવો જોઈએ. પણ આ બધી વસ્તુ ક્યારે શક્ય બને? અને ત્યાંય હું જ્યારે લેક્ચર આપું છું ત્યારે બધાને વિદ્યાર્થીઓને કહું છું ઇંગ્લિશમાં કે ટુ સક્સીડ, ટુ અચીવ ધ ગોલ્સ ધેટ યુ હેવ, યુ નીડ 5 થિંગ્સ ઇન યોર લાઈફ. ફર્સ્ટ ઓફ ઓલ, આપણા માતા પિતાના આશીર્વાદ આપણી સાથે જોઈ. સેકન્ડ થિંગ યુ નીડ ઇઝ એ હાર્ડ ઓનેસ્ટ વર્ક. થર્ડ થિંગ, આપણે કોઈ સારા ગુરુજી હોય કે સંત હોય એમના આપણને આશીર્વાદ મળે. અને ફાઇનલી યુ નીડ ધ બ્લેસિંગ ફ્રોમ ધ બોસ, ધ ગોડ, whoever you believe, Lord Swaminarayan, Lord Krishna, Lord Shiva, whatever you believe in. પણ જે 5 વસ્તુ આપણી સાથે હશે તો જે સક્સેસ કે સફળતા એની પાછળ આપણે નહીં દોડવું પડે, એ તમારી પાછળ આવશે. અને એમની સાથે મેં પ્રમ દિવસે વાત કરેલી, આપણે ગુરુકુળમાં ફંક્શન હતું ત્યારે, કે આપણે આઈક્યુની જ્યારે વાત કરીએ વિદ્યાર્થીઓ માટે કે ભાઈ આઈક્યુ આટલો માણસનો 90% છે કે 100% છે કે 70% છે, કોઈ ડલ હોય તો આપણે કહીએ કે ભાઈ આનો આઈક્યુ 50% છે. પણ આપણે જે આઈક્યુની વાત કરીએ છીએ ખાલી ઇન્ટેલિજન્સ આઈક્યુ, કે આપણી ઊંચા શક્તિ કેટલી છે એની તમે આપણે વિચાર કરો. પણ એની સાથે સાથે આપણે જે બીજા આઈક્યુના પ્રકાર છે એને આપણે બહુ મહત્ત્વ નથી આપતા. એના આઈક્યુના 4 પ્રકાર છે, તમે બુક વાંચશો તો ખ્યાલ આવશે. આઈક્યુ એટલે ઇન્ટેલિજન્સ ક્યુ, ફિઝિકલ આઈક્યુ, કલ્ચરલ આઈક્યુ, અને સાથે સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન માય અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ એ સ્પિરિચ્યુઅલ આઈક્યુ. કે એક્ઝામ્પલ આપું, બિલ ગેટ્સ, એનો ઇન્ટેલેક્ચ્યુઅલ આઈક્યુ એટલો બધો નહોતો, પણ એની સાથે બીજા બધા આઈક્યુની સાથે એને જે સંશોધન કરેલું છે બધું, કે સ્પિરિચ્યુઅલ આઈક્યુ જે અત્યારે તમે બધા વિદ્યાર્થીઓ અહીં મળો છો, સંસ્કારની સાથે જે એજ્યુકેશન તમને મળે છે, એ આઈક્યુની આપણે જ્યારે ઉપયોગ કરશું અને આપણને બ્લેસિંગ મળશે સ્વામીને ગોડના, તો એ બધા આઈક્યુ મળીને જે તમને સક્સેસ થશે, દેટ વિલ સ્ટે વિથ યુ ફોર ધ રેસ્ટ ઓફ ધ લાઈફ. આજના સરસ પવિત્ર દિવસે આપણે બધાને સરસ આશીર્વાદ મળ્યા, પૂજાનો લાભ મળ્યો. અને આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારા બધાને જે કંઈ સફળતા ઈચ્છતા હો, વિદ્યાર્થીઓને પાસ થવાના, બધા પંડિતોને જે યાદ રાખવા માટે જે કંઈ સફળતા કરતી હોય, આપણે બધાને બિઝનેસમાં જે કંઈ સફળતા મળતી હોય, જે કંઈ સફળતા તમે ઈચ્છતા હશો, બધાને ભગવાન ખૂબ ખૂબ સફળતા આપે, સક્સેસ આપે, એવી પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ. પૂજ્ય પુરાણી સ્વામી, પૂજ્ય બાલ સ્વામી, પૂજનીય સંતો, વાલા ભક્તો, જય સ્વામિનારાયણ. મારે આજ બહુ કહેવું નથી, તમારે હજી કેટલાય કાર્યક્રમ રાહ જોવે છે. તમારે પતંગ ઉડાડવાના છે, તમારે હાય કટ્ટા કરવાનું છે, એ કટ્ટા. એટલે બહુ સમય ઘણો થયો છે. બસ આપણો પતંગ એટલે આપણી વૃત્તિ સૂર્ય તરફ એટલે મહારાજ તરફ સતત ઉડતી રહે, અને એ આપણી વૃત્તિને માયાનું કોઈ પરિબળ કાપી ન શકે એવી સ્થિતિ આપણે પહોંચીએ, એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરું છું. તમે બધાએ નૂતન વર્ષનો સંકલ્પ ઝીલો, રાજોપચાર અને અભિષેકનો. ભાઈ બહેનો ઉપર જે જે અભિષેકમાં પૂજનમાં આવો છો એ બધા ઉપર શ્રી હરિ ખૂબ રાજી થાય. નાના નાના વિદ્યાર્થીઓ જે કાલા ઘેલા કરી અને ભગવાનને રાજી કરે છે. ડૉક્ટરે સરસ વાત કરી કે આપણને જે મળ્યું છે એ એનું છે, એને અર્પણ કરીએ. આ કોઈ નાની વાત નથી. બોલો સહજાનંદ સ્વામી મહારાજની. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી,
પૂજ્યપાદ બાલકૃષ્ણ સ્વામી, વંદનીય સંતોનું વાલ હરિભક્તો, ઘનશ્યામ મહારાજે બધાની સેવા ગ્રહણ કરી, પણ છેલ્લે નૃત્યની સેવામાં તો આજ જરે ઘનશ્યામ, આજ જરે ઘનશ્યામ, એવા મહારાજ જર્યા, એવા બધા જર્યા. પૂજાઓ ગ્રહણ કરીને મહારાજ એટલા બધા રાજી થયા, મન બંધ હસતા હસતા, આજ જરે ઘનશ્યામ, આજ જરે ઘનશ્યામ. ઘનશ્યામ મહારાજ આજના મંગળ દિવસે પ્રગટ બિરાજે છે. અમી દ્રષ્ટિએ કરીને તમને બધાને અભય આપી રહ્યા છે. ભગવાન સર્વનું મંગળ કરો એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ